ભરૂચની વાત કરવામાં આવે તો શહેરમાં લાંબા સમયથી ચાલતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા મુંડા ફળિયા, ખાટકીવડા, ડોભાઈયાવાડ, સિંઘવાડ અને ડબીપુરા સહિતના વિસ્તારોના રહીશોએ 532 સ્થિત જીઈબી કચેરીનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અસહ્ય ગરમી વચ્ચે સતત વીજળી ગુલ થવાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવી મળ્યું છે। તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી। વિરોધ દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલરો અને આગેવાનો પણ જોડાયા હતા। જીઈબી અધિકારીઓએ લોકોને નવી ડીપી સ્થાપવી, કામગીરી ઝડપી પૂર્ણ કરી વીજ સમસ્યાનો ઉકેલ લાવવી ખાતરી પણ આપી હતી। ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા। કોઈ અધિકારી હાજર ન હતો, અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે, પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી। લોકો ફરિયાદ લખવા આવતા હોય, રાત્રે લાઈટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય, ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત। એટલે કોઈ પણ જીઈબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઈટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે। આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા, એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી। ગઈકાલે રાત પણ આખી રાત લાઈટ ન હતી, કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી। નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી। આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબી ના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે। ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે। આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીઈબી ખાતે। અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી।